નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ। આપની સાથે હું ભાવિની। સમાચારોની શરૂઆત કરીએ વરસાદથી। રાજ્યમાં વરસાદી માહોલ છે તો સુરતમાં પણ ભારે વરસાદથી પાણી ભરાઈ ગયા છે। નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા। વેડ રોડ હરિદર્શન વિસ્તારમાં પાણી ભરાઈ ગયા। મનપાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે તો સુરત શહેરમાં વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે। ભારે વરસાદને કારણે તમામ જે નીચાણવાળા વિસ્તારો છે એ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। સુરતના વેડ રોડ વિસ્તારમાં પાણી ભરાતા વાહન ચાલકો હાલાકી ભોગવી રહ્યા છે તો આ સાથે જ હરિદર્શન વિસ્તાર છે ત્યાં પણ પાણી ફરી વળ્યું છે। અન્ય અનેક વિસ્તાર સુરતના એવા છે જે અત્યારે પાણીમાં છે। રસ્તા ઉપર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા જયેન્દ્ર પાંડે મારી સાથે જોડાયા છે। જયેન્દ્ર, સુરતમાં વહેલી સવારથી વરસાદની શરૂઆત, કેટલાક વિસ્તાર પાણીમાં ગરકાવ। જી બિલકુલ, સુરત શહેરમાં વહેલી સવારથી જે રીતે સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે ત્યારે નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે। જે પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખોલી છે અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। કહી શકાય છે કે જે રીતે મહાનગરપાલિકા દ્વારા માસ મોટું કામ કરવામાં આવ્યું હતું તેવા દાવા કરવામાં આવ્યા છે તો દાવા ફક્ત કાગળ ઉપર હોય એવું જે પાણી ભરાય છે તે દ્રશ્યો દર્શાવી રહ્યા છે કે કઈ રીતની કામગીરી કરવામાં આવી છે તે હાલ સમગ્ર દ્રશ્યોમાં જોવાઈ રહ્યા છે। આભાર માહિતી માટે।